ખેડૂત મિત્રો, શેરડીના પાકની અંદર આપણે પારા ચઢાવીએ છીએ એ સમયે ખાતરની અંદર ડીએપી, પોટાશ અને યુરિયા લઈએ છીએ કે જેથી ફોસ્ફરસ, નાઇટ્રોજન અને પોટાશ આપણા પાકને વધારે માત્રાની અંદર મળે. પણ ખેડૂત મિત્રો, આપણે પાળી ચઢાવીએ છીએ તો પાળી ચઢાવવાની અંદર 1 અથવા 2 દિવસ લાગે છે. તો ત્યાં યુરિયાનો ઉપયોગ કરીશું તો નાઇટ્રોજન હવામાં ઉડી જશે. તો એ માટે અહીં અમે ડીએપીની સાથે સુપર યુરિયાનો ઉપયોગ કરીએ છીએ. સુપર યુરિયાનો ઉપયોગ કરવાથી આપણને ફોસ્ફરસ અને નાઇટ્રોજન બંને મળે છે અને એ હવામાં ઉડતું પણ નથી, કારણ કે એક જ બેગની અંદર યુરિયા અને ફોસ્ફરસ એક જ બેગમાં આવે છે અને એક જ દાણામાં આવે છે, જેને લીધે હવામાં ઉડતું નથી. માટે આપણે જે સાદું યુરિયાનો ઉપયોગ કરીએ છીએ, જે નીમ કોટિંગ આવે છે, એ પણ હવામાં ઉડે છે. માટે ખેડૂત મિત્રો, આપણે જો ખેતરની અંદર પાણી લેટ આપવાના હોય અથવા ખાતર છૂટું ઉપર રહેવાનું હોય 1 થી 2 દિવસ માટે, તો આપણે યુરિયાને કોઈક બીજા ખાતરની અંદર આવે એ રીતે લેવું જોઈએ કે જેથી હવામાં યુરિયા ઉડે નહીં. તો આપણે હવેથી સુપર યુરિયાનો ઉપયોગ કરીને પણ ખેતરની અંદર નાઇટ્રોજન આપી શકીએ છીએ. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે. ધન્યવાદ.